સ્ટાર્ટ. આ લીડ ખોલી આમાં પેટ્રોલ ફિલ કરવાનું, બરાબર. આમાં પેટ્રોલ ફિલ કરી ઢાંકણું પ્રોપર બંધ કરવાનું, બરાબર. ઢાંકણું બંધ કર્યા પછી આ જે બોલ છે આ બોલથી હવા અંદર જાય છે ને હવા પેટ્રોલ ઉપર ચડાવે છે. આના નીચે કરંટની સ્વિચ છે, જે આપણે બોલ મારી અને પેટ્રોલ અપ થાય એ વખતે આ સ્પાર્કને કરંટ આપે, એના દ્વારા મશીન ચાલુ થાય છે. આ પેટ્રોલ ઉપર ચડવાનું એક્સિલેટરનું અને કરંટનું કોમ્બિનેશન પરફેક્ટ થવું જરૂરી છે. જો તમે આ દબાવમાં અડધું છોડી દો તો આ ઓવરફ્લો થઈ જાય. એટલે અડધું છોડવાનું એને પ્રોપર દબાઈ રાખવાનું, બરાબર. તમે આ બોલ મારો, જ્યાં બંધ થાય ત્યાં એને છોડી દેવાનું. વધારે ટાઈટ કરવાનું નહીં. મશીન જ્યાં બંધ થાય એને ત્યાં છોડી દેવાનું. વધારે ટાઈટ કરવાની જરૂર નથી. વધારે ટાઈટ નહીં કરવાનું. તમે જ્યારે ચાલુ કરો, સપોઝ કે એક જ વ્યક્તિ ચલાવે છે, એને સેટિંગ ખબર છે, ઘડિયાળના કાંઠે બંધ થશે એક્સિલેટર ને ઓપોઝિટ દિશામાં એક્સિલેટર અપાશે. સેમ બાઇન્ડથી સપોઝ કે ઓવરફ્લો થઈ જાય, મશીન ચાલુ નથી થતું, ઓવરફ્લો થઈ જાય, તો આ પેટ્રોલનું ઢાંકણું ખોલી ને એના આવું 2-4 બોલ મારી અને અવાજ આવે પછી એને બંધ કરી દેવાનું. પછી આને આપણે જે સિસ્ટમથી ચાલુ કરીએ છીએ કંઈ જ નથી આ મશીનમાં. મશીન સ્ટાર્ટ થઈ જાય પછી મશીન કેપ કાઢવાનું. આ જે છે ને મશીન ચાલુ થઈ જાય પછી આ કેપ કાઢી લઈને આ સાઈડમાં મૂકી દેવાની. પછી એની જરૂર નથી. ચાલુ કરતી વખતે જ કરંટની જરૂર છે. આ લાગેલી રહે અહીંયા તો આ પીગળી જશે ને પછી એ યુઝમાં નહીં આવે, બરાબર. ને મશીન બંધ કરતાં પહેલાં આ ઢાંકણું પહેલાં સૌપ્રથમ કોક બંધ કરી ને આ ઢાંકણું કમ્પલસરી ખોલવું પડશે. કેમ કે આ ઢાંકણું તમે નહીં ખોલો ને એર અંદર ભરેલી રહેશે તો દવા અહીંયા ચડવાની શક્યતા રહેશે ને એનાથી મશીન તમારું પછી રીસ્ટાર્ટ નહીં થાય. ને દવા ઓછી આવે, ગમે ત્યારે ડીઝલ ના નીકળે ને દવા ઓછી આવે તો આ પાઇપ પ્રોપર લાગેલી છે કે એની અંદર ચેક કરવી, બરાબર. આનું કનેક્શન આ ડીઝલના કોક સાથે છે. પ્રોપર પહેલાં એ પાઇપ લાગેલી છે કે નહીં જોઈ, એ તે છતાં બી ના નીકળે તો આ ચકલી ખોલી આ નીડલ ખોલી ताज को नहीं है यहाँ देखो अंदर ये भी जाड़ो पड़से अंदर हम एकदम नजीक ले जाए, एकदम नजीक ले जाए ना हॉल. આમાં હોલ છે, બરાબર. દેખાવ હોલ, અંદર એક હોલ છે. આ તાર મારી ક્લચ વાયરનો જે તાર આવે ને એ તાર મારીને આ હોલને સાફ કરવાનો, બરાબર. આ તારથી હોલ સાફ કરવાનો. એ હોલ સાફ કર્યા પછી આ ચકલીને જે વોશર સાથે જેમ હતી એમ એ પ્રમાણે લગાવી દેવાની. બરાબર. ફરી આને ટાઈટ કરી. અઠવાડિયા મશીન ચાલે, અઠવાડિયા મશીન ચાલે તો આ બ્રશથી સાયલેન્સરને ક્લીન કરવાનું, બરાબર. હોલ છે અહીંયા ખાલી ગયો છે અને આ રીતના આ બ્રશ છેક સુધી જશે, અંદર સુધી આખો બ્રશ અંદર જશે. આના ક્લોક વાઇઝ આમ ફેરવતા નાખવાનું અને એન્ટી ક્લોક વાઇઝ કાઢવાનું તો અંદર જે બી કાર્બન રહેલું હોય એ બધું સાફ થઈ જાય. ब्रश मारता પહેલા આ ચકલીને 2 આટા 17ના પાણાથી ખોલી લેવાનું, બરાબર. કામગીરી એક સતત 1 કલાક મશીન ચાલતું હોય, બરાબર. અને પછી એને કાર્બન કરવાનું થશે કે પછી ના 8-10 દિવસમાં એક ફ્રી મળે. 8-10 દિવસ આ મશીનનો અવાજ ચેન્જ થાય એવું લાગે કે આમ થોડું હેવી ચાલે છે કે એક્સિલેટર વધારે આપવાની જરૂર પડે છે,
ત્યારે જ એનો અવાજ ચેન્જ થાય ત્યારે બ્રશ મારી લેવાનો. ઓકે. સતત મશીન કેટલા કલાક સુધી ચાલે? ભાઈ આ મશીન લઈ લો, પેટ્રોલ કાઢી પેટ્રોલ ખલાસ થાય ત્યાં સુધી ત્યાં સુધી ચાલે. તમારી પેટ્રોલ કાઢી ઓકે ઓકે. અને આગળથી ફાયર થતું હોય તો એનું શું કારણ?